હેલો દોસ્તો, વોટ્સએપમાં એક નવું ફીચર આવી ગયું છે. હવે તમારી ગર્લફ્રેન્ડ કે તમારી પત્ની તમારાથી જૂઠું નહીં બોલી શકે. વોટ્સએપ તેના યુઝર્સને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે. તેમાં કોઈ શંકા નથી કે આ એપ તેના એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ફીચરને કારણે યુઝર્સની પ્રથમ પસંદગીમાંની એક છે. ગોપનીયતાના મજબૂત દાવાઓને કારણે આ એપ્લિકેશન પણ સમગ્ર વિશ્વમાં અપનાવવામાં આવે છે. તે દૂરના લોકોને નજીક લાવવાનું પણ કામ કરે છે. વિડીયો કોલ હોય, વોઇસ કોલ હોય કે ચેટિંગ, આના દ્વારા તમે ગમે ત્યાંથી વાતચીત કરી શકો છો. તમે તમારા સોના કે બેબીને બાબુ સાથે વોટ્સએપ પર કલાકો સુધી વાત કરતા હશો, પરંતુ શું તમને લાગે છે કે તમારો પાર્ટનર પણ કોઈ તમારા બીજા સાથે છુપી રીતે વાત કરી રહ્યું છે? તો એક ટ્રીકની મદદથી તમે આ જાણી શકો છો. જો તમને લાગે છે કે તમારો પાર્ટનર તમારા સિવાય કોઈ અન્ય સાથે વધુ વાત કરે છે, પરંતુ જ્યારે તમે પૂછો છો ત્યારે હંમેશા તેનો ઇનકાર કરે છે અને ના પાડે છે, તો તમે તેના વિશે છુપાયેલા રીતે જાણી શકો છો, જેના વિશે તમારા પાર્ટનરને પણ ખબર નહીં પડે. હા, એક ટેપ પર ક્લિક કરતાં જ તમારી સામે નામોનું લિસ્ટ ખુલી જશે અને તમે જાણી શકશો કે તમારો સોના બેબી કે બાબુ કોની સાથે સૌથી વધુ વાત કરે છે. એના માટે તમારે તમારા પાર્ટનરના ફોન પર વોટ્સએપ ખોલવું પડશે. આ જાણવા માટે તમારે તમારા પાર્ટનરનો ફોનનો પાસવર્ડ પૂછવો પડશે, અથવા તમે તેમને તેમનું વોટ્સએપ પણ ખોલવા માટે કહી શકો છો. આ પછી તે કોની સાથે વાત કરી રહ્યો છે તે જોવા માટે તમારે ચેટિંગ બોક્સને જોવાની જરૂર નથી. શક્ય છે કે તમે જ્યારે પણ પૂછો ત્યારે તેઓએ મેસેજ ડિલીટ કરી દીધા હોય અને તમને ચેટ બોક્સ બતાવવાનું શરૂ કરી દીધું હોય, પરંતુ તેમાં જોવા જેવું કંઈ જ ન હોય એવું લાગે છે. પરંતુ તમને જે ટ્રીક જણાવી જઈ રહ્યા છીએ તે પછી તમે પણ આનાથી બચી શકશો. માત્ર ચેટ બોક્સ જમણી બાજુએ 3 બિંદુઓ પર ક્લિક કરો, પછી સેટિંગમાં જાઓ. સેટિંગમાં ગયા પછી નીચે જાઓ અને સ્ટોરેજ અને ડાટા પર જાઓ, પછી મેનેજ સ્ટોરેજમાં જાઓ. તો તમને દેખાશે કે કોની સાથે